નગરપાલિકાનું વડપાસર તળાવ હવે ગુજારિયું બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આજે રાધનપુર નગરપાલિકા સામે આવેલું આ વડપાસર જે તળાવ છે તેમાંથી 2 લાશો મળી છે। આ લાશોને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી છે। સત્ય સામે લાવવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અગાઉ અનેક વખત અનેક લાશો આ તળાવમાંથી મળી છે, ત્યારે એક જ દિવસે 2 લાશો મળતાની સાથે જ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, જેની આજે વાત કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો રાધનપુરનું વડપાસર તળાવ એટલે ગુજારિયું તળાવ હવે માનવામાં આવી રહ્યું છે। અનેક વખત અનેક લાશો મળી છે। આજે રાધનપુરના આ વડપાસર તળાવમાંથી 2 લાશો મળી અને આ બંને લાશો યુવતી અને એક વૃદ્ધ મહિલાની હતી, એટલે બંને મહિલાઓની લાશો મળતા રાધનપુરમાં અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુરમાં સવારમાં એક લાશ મળે છે, ત્યારબાદ બીજી લાશ મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસ શરૂ કરવામાં આવે છે। હાલ તો આ બંને લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી છે, પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે। રાધનપુરના સોનલનગર વિસ્તારમાં રહેતી ઠક્કર પરિવારના ગીતાબેન હસમુખભાઈ ઠક્કર, જેઓ મજીઠિયા જ્ઞાતિના છે, તેઓની લાશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું। જે લાશ જે મળી છે એ લાલબાગમાં રહેતા આસ્થાબેન રસિકભાઈ રાણા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ પોલીસને જાણવા મળ્યું છે। આ બંને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે મૃત્યુ છે એ ચોક્કસ કારણો જ્યારે પોસ્ટમોર્ટમ થશે અને તપાસ થશે ત્યારે જ ખબર પડશે, ત્યારે હજી સુધી આ મોતના કારણો સ્પષ્ટ થયા નથી। આ બંને મહિલાઓની લાશ મળતા અનેક સવાલો ઊભા થયા છે। આમ તો એક મહિનામાં ત્રીજી વખત આ વડપાસર તળાવમાં ત્રીજી વખત એક મહિનામાં ત્રીજી વખત લાશ જોવા મળી છે। 3 લાશો જોવા મળી છે। રાધનપુર શહેરના વડપાસર જે તળાવ છે તેમાં અગાઉ પણ અનેક લાશો જોવા મળી છે, ત્યારે 2 મહિલાઓની લાશો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુરમાં આ ગુજારિયું તળાવ હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે। આ તળાવમાં અનેક જીવો ગયા છે, ત્યારે આજે 2 મહિલાઓની લાશો મળતાની સાથે જ અનેક પ્રશ્નો લોકોમાં ઉપસ્થિત થયા છે। લોકોમાં એવા પણ પ્રશ્નો છે કે જો આ તળાવની આજુબાજુ કેમેરાથી સર્ચ કરી દેવામાં આવે તો સત્ય સામે આવી શકે, કારણ કે રાધનપુરના આ તળાવમાં અનેક વખત આવી લાશો મળતી હોય છે। એ કયા કારણોસર આત્મહત્યા કરે છે કે પછી કોઈ આ રીતે હત્યાનો પ્રયાસ કરે છે, એ તો સીસીટીવી કેમેરા હોય તો જ ખબર પડે। ત્યારે લોકોમાં એક જ માંગ છે કે આ તળાવની આજુબાજુ સીસીટીવી કેમેરા ફૂટેજની વ્યવસ્થા ઉપસ્થિત કરવામાં આવે। રાધનપુર શહેરમાં આમ તો અનેક વખત અનેક લાશો મળતી હોય છે, ત્યારે આજે 2 મહિલાઓની લાશો મળતા અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો આ બંને લાશોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા સત્ય સામે લાવવામાં આવશે, પરંતુ હાલ તો તપાસ ચાલુ છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।